જે સમાચાર મળી રહ્યા છે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહત્વની બેઠક બોલાવી છે। એસઈઓસી ખાતે એક બેઠક યોજાશે। રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે સીએમની બેઠક। ફરીવાર પાકિસ્તાને ગુજરાતને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો। ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો। હાલની સ્થિતિને લઈને દેશના 32 એરપોર્ટ બંધ કરાયા છે। નવો આદેશ ના આવે ત્યાં સુધી સ્થગિત કરાયા હોવાની વિગતો છે। तो राज्य सरकार द्वारा सुरक्षा ने लईने जे तमाम गतिविधि थई रही है, हमारा पॉलिटिकल एडिटर किंजल मिश्रा सतत नजर राखी रह्या छे। फरी एक वखत हमारा पॉलिटिकल एडिटर जोड़ाई गया है। किंजल, जे रीते पाकिस्तान वारंवार सरहदी विस्तारों ने टार्गेट करवानो प्रयास करी रह्यो छे, कच्छ में फरी एक वखत नापाक हरकत करवामां आवी छे, तेने लईने सीएम द्वारा बैठक कराई रही है। शुं विगत आपनी पासे? जी हिना, बिल्कुल आप જોઈ શકો છો કે એસસીઓસી સેન્ટર ખાતે થોડી જ વારની અંદર મુખ્યપ્રધાન છે તે આવી જશે। જો વાત કરવામાં આવે તો સતત ગુજરાત છે તેને નિશાના ઉપર લેવામાં આવી રહ્યું છે। લગભગ આ છેલ્લા 2 દિવસની અંદર ચોથી વાર એવું જોવા મળી રહ્યું છે કે પાકિસ્તાન દ્વારા કચ્છના જે સરહદી વિસ્તારો છે તેની સાથે જ બનાસકાંઠાના વિસ્તારોની અંદર ડ્રોન છે તે ડ્રોન દ્વારા જે પ્રયત્ન છે તે હુમલાનો કરવામાં આવ્યો છે। હાલાકી જે ભારતીય વાયુસેના છે તેની સક્ષમતા અને સતર્કતા કારણે હજુ સુધી ગુજરાતમાં કોઈ પણ કેઝ્યુલિટી થઈ નથી અને પાકિસ્તાનનો એક પણ વાર છે તે સફળ થયો નથી। પરંતુ ચોક્કસ જે રીતે પાકિસ્તાન દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે તેમાં ગુજરાત પણ પાકિસ્તાનના નિશાને હોવાનું અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। અને એ જ કારણ છે કે જે રિવ્યુ છે રિવ્યુ મુખ્યપ્રધાન દ્વારા બોલાવવામાં આવ્યો છે। 10:30 વાગે મુખ્યપ્રધાન છે તે આવશે। તેમની સાથે જ રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। રાજ્યના જે ઉચ્ચ અધિકારીઓ છે તે અહીંયા રહેવાના છે, કેમ કે જ્યારે સેના છે તે સરહદ ઉપર જે રીતે તમામ પાકિસ્તાનના જે ઓપરેશન છે તેને ફેલ કરી રહી છે, ત્યારે જે ગુજરાત પોલીસ છે કે અલગ અલગ પોલીસની વિંગ છે તેના દ્વારા પણ ગુજરાતમાં જે પેટ્રોલિંગ છે તે સઘન કરવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર ચેકિંગ છે તે વધારવામાં આવી રહ્યું છે। વહીવટીતંત્ર દ્વારા પણ જે કામગીરી છે તે હવે આગળ ક્યાંક ને ક્યાંક વધુ સતર્કતાથી અને વધુ ઝડપથી કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। એ જ કારણ છે કે પ્રભારી સચિવો જેટલા પણ છે તેમને પોતાના જે જિલ્લાઓની અંદર મુલાકાત લેવાનું કહેવામાં આવ્યું છે। થોડા લગભગ આવતીકાલે પ્રભારી મંત્રી જે છે બધા પોતપોતાના વિસ્તારોની અંદર પણ જવાના છે। એટલે કે સતર્કતાને લઈ મહત્વપૂર્ણ જે રિવ્યુ બેઠક છે તે મુખ્યપ્રધાન પણ 10:30 વાગે કરવાના છે। 10 વાગે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દિલ્હી ખાતે યોજાઈ રહી છે કે જેની અંદર જે આખું ઓપરેશન ગઈકાલે રાત્રે થયું તેની જે માહિતી છે તે આપવામાં આવશે। ત્યારે ગુજરાતમાં સાવચેતી, સતર્કતા અને સુરક્ષાને લઈને જે તૈયારીઓ છે અથવા તો આગામી સમયમાં જે સરહદી જિલ્લાઓ છે તેની માટેની જે આખા મુદ્દાઓ છે, તૈયારીઓ છે તેની પરની જે આખું રિવ્યુ છે તે મુખ્યપ્રધાન પોતે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કરશે। बिल्कुल किंजल, खूब अगत्यनी जानकारी तो आपे आपी छे। साथे साथे एवी अपडेट आपनी पासेथी जोईए छे। सुरक्षाना कारणोसर देशना केटलाक एरपोर्टने लईने पण महत्वनो निर्णय करायो छे। किंजल, शुं छे ए विगत? जी बिल्कुल 32 જેટલા એરપોર્ટ છે કે જેની અંદર ગુજરાતના પણ જે નલિયા સહિતના એરપોર્ટ છે તેનો સમાવેશ થાય છે। જમ્મુ કાશ્મીર છે, બેંગ્લોર છે, અનેક જે મહત્વના જે એરપોર્ટ છે તેની પર અત્યારે તમામ જે એક્ટિવિટી છે, તમામ જે એર ફ્લાઇટ છે તે રદ કરવામાં આવી છે। એવિએશનને લઈને તમામ જે એક્ટિવિટી છે તે રદ કરવામાં આવી છે। ગઈકાલે મોડી રાત્રે જે રીતે પાકિસ્તાન દ્વારા જે ડ્રોન છે તે ઉડાડવામાં આવ્યા, પંજાબની અંદર પણ જે રીતે ઇન્જરી થઈ અને ત્યારબાદ એ નિર્ણય લેવામાં આવ્યો છે કે દેશના 32 જેટલા એરપોર્ટ છે ત્યાં અત્યારે જે કામગીરી છે ફ્લાઇટથી લઈ અને એવિએશનની તમામ જે કામગીરી છે તેને રદ કરવામાં આવી છે। બીજો નિર્ણય ન આવે ત્યાં સુધી આ કામગીરી રદ કરવામાં આવી છે અને તેની અંદર ગુજરાતના પણ 4 જેટલા એરપોર્ટ છે તેનો સમાવેશ થઈ રહ્યો છે। बिल्कुल आभार किंजल, तमाम विगतो बदल। तो हालनी जे स्थिति सर्जाई छे तणावभरी, तेने ध्यानमां राखीने देशना 32 एरपोर्ट बंद करवामां आव्या छे, स्थगित कराववामां आव्या छे, ज्यां सुधी नवो आदेश ना आवे त्यां सुधी। तो आखो ए चित्र में आपने बतावी दईए, मुख्यप्रधान द्वारा फरी एक वखत महत्वनी बैठक करवामां आवशे अने जे सरहदी विस्तारोने वारंवार पाकिस्तान द्वारा टार्गेट कराई रह्या छे त्यां हवे आगामी दिवसोमां सुरक्षाने लईने शुं पगलां भरवामां आवे छे तेना उपर नजर रहेशे।